નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। આપ સૌ જાણો છો કે અત્યારે આપણે સ્ટાન્ડર્ડ 8માં રિવિઝન ભણી રહ્યા છીએ। આજે આપણે એક્સરસાઇઝ નંબર 5 ભણીશું। બાળમિત્રો, અગાઉ યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચનમાં તમે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ અને સુનિતા વિલિયમ્સનો ઇન્ટરવ્યૂ આ બધી જ બાબતો ભણી ચૂક્યા છો। આજની એક્સરસાઇઝીસ જે પણ આપણે ભણીશું એમાં પણ ક્વેશ્ચન મેકિંગ, સેન્ટેન્સ મેકિંગ આ બધું તમામ રિવિઝનમાં તમને જાણવા મળશે। તો ચાલો આપણે આજનું ક્લાસ સ્ટાર્ટ કરીએ। મિત્રો, પ્રશ્નો પૂછવા માટે આપણે જ્યારે પણ કોઈ પ્રશ્ન શરૂ કરીએ તો અમુક વર્ડ્સથી જ પ્રશ્નની શરૂઆત થાય છે। ચાલો આપણે જોઈએ, વિચ વર્ડ્સ ડુ વી યુઝ ટુ સ્ટાર્ટ એની ક્વેશ્ચન। આપ સૌ જાણતા જ હશો, ધોરણ 7માં અને 6માં પણ આપ આ ભણી ગયા છો, પણ ચાલો એક નાનું રિવિઝન લઈ લઈએ કે કયા વર્ડ્સથી પ્રશ્ન શરૂ થાય છે। વોટ, વાય, હુ, વેર, વિચ, વેન, હાઉ। આ તમામ શબ્દોથી કોઈ પણ વાક્ય શરૂ થાય જેમાં છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન હોય એને આપણે પ્રશ્ન તરીકે ઓળખીએ છીએ। પણ આ તમામ શબ્દો પૈકી એક શબ્દ છે વાય, WHY, વાય। કોઈ પણ પ્રશ્ન જ્યારે આપને પૂછવામાં આવે અને એ વાયથી શરૂ થતું હોય તો તેમાં એક ચોક્કસ કારણ હોય છે। ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ આસ્ક યુ વાય આર યુ લેટ ટુડે, તો તમે એનું કારણ આપશો અને કારણ આપતી વખતે કયા શબ્દથી આપના જવાબની શરૂઆત કરશો? બીકોઝ। વેરી નાઇસ। તો ચાલો આપણે આને લગતી એક એક્સરસાઇઝ જોઈએ। એક ઉદાહરણ સ્વરૂપે આપણે વાક્ય જોઈશું। વન ક્વેશ્ચન આઈ હેવ મેડ ફોર વોટ। વોટ ઇઝ યોર નેમ? વેરી સિમ્પલ ક્વેશ્ચન. All of you know how to make it. Why are you happy? Who is your teacher in school? Where શબ્દથી એક પ્રશ્ન બનાવ્યો છે। Where are you going? Which color do you like? When will you go to market? How is your mother's health? Children, you have to see carefully that every sentence has a question mark, right? Because we are framing questions. Now we will see about sentences starting with why. When any question is asked with why, there is a reason, right? As I told you earlier. So in your textbook on page number 42, this exercise is given. All of you pay attention. Match the sentences with their answers. Let us read the sentences. Number 1, why don't you ask him? Number 2, why don't you join us for the movie? Number 3, why are you sitting idle? Number 4, why don't you read this book? વિદ્યાર્થી મિત્રો, આ તમામ પ્રશ્નો આપેલા છે અને તેની સાથે સુસંગત કારણ આપણે બાજુના કોલમમાંથી શોધીને લખવાનું છે। જવાબો આપેલા છે એ તમામ જવાબો આપ જોઈ શકો છો, તમામ જવાબો બીકોઝ વર્ડથી શરૂ થાય છે। Because I have seen it 100 times. Because I have read it. Because I have never met him. Because I have finished my work. આપણે કોલમ એમાં આપેલા પ્રશ્નો સાથે સુસંગત જવાબ કોલમ બીમાંથી શોધીને લખીશું। ચાલો આગળ જોઈએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોલમ એ અને બી આપેલું છે। ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1માં કયો જવાબ સાચું હશે। પ્રશ્ન નંબર 1 છે, why don't
don't you ask him? ચલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ વિચારો. ચારે ચાર ઓપ્શન્સ જે કોલમ બીમાં આપેલા છે એમાંથી આ પ્રશ્ન માટે સુસંગત જવાબ કયો હોઈ શકે? પ્રશ્ન છે why don't you ask him? Because I have never met him. બીજો પ્રશ્ન છે why don't you join us for the movie? ચલો, ખૂબ સરળ છે બાળ દોસ્તો. Because I have seen it 100 times. ઘણી વખત એવું થાય છે ને બાળ દોસ્તો, આપનો મિત્ર કહેશે let's go to the garden and you will say no. Your friend will ask you why? So you can answer because I have just gone to the garden. Right? Every question that starts with why has an answer starting with because. Okay? Let's see ahead. થર્ડ પ્રશ્ન છે why are you sitting idle? હવે ઓપ્શન નંબર 2 અને ઓપ્શન નંબર 4 જે કોલમ બીમાં આપેલા છે એમાંથી આપ વિચારો કયો જવાબ સાચો હોઈ શકે? Why are you sitting idle? Correct. Because I have finished my work. Let us see question number 4. Why don't you read this book? Because I have read it. Understood children? બાળ દોસ્તો, યુનિટ 1 Q4 ક્વેશ્ચનમાં એક્ટિવિટી 4 અને એક્ટિવિટી 6C આવી જ રીતે પ્રશ્નો બનાવવાના તથા પ્રશ્નો આપેલા છે તેમના જવાબો લખવાની એક્સરસાઇઝ આપ અગાઉ કરી લીધી છે. તેના સંદર્ભમાં જ આપણે આજે આ રિવિઝનની એક્સરસાઇઝ ભણી રહ્યા છીએ. તો આપ યુનિટ 1માંથી પણ રેફરન્સ લઈ શકો છો. ચાલો હવે આપણે આગળ એક્સરસાઇઝ નંબર 6માં શું છે તે જોઈએ. જોઈન ધ સેન્ટેન્સીસ given in A and B as shown in the example. આ સૂચના આપના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 43 ઉપર આપેલી છે. There are 5 sentences in column A and 5 sentences in column B. બે કોલમ્સ આપણી પાસે આપેલા છે. હવે એક એક્ઝામ્પલ આપને આપેલું છે ટેક્સ્ટબુકમાં અને હું આપને અહીંયા પણ બતાવીશ. એવી જ રીતે આપણે વાક્યો બનાવવાના છે. કઈ રીતે બનશે ચાલો આપણે જોઈએ. એક ઉદાહરણ આપના પાઠ્યપુસ્તકમાં આપેલું છે જે હું આપને અહીંયા બતાવું છું. When I entered the principal's office, he was advising my friend. બાળ દોસ્તો, આપના મિત્ર સાથે વાત કરતી વખતે ઘણી વખત આ શબ્દનો આપ ઉપયોગ કરો જ છો. હું એક વાક્ય બોલું છું. When I was cooking, I burnt my finger. ખ્યાલ આવે છે ને બાળ દોસ્તો? જ્યારે હું રમતો હતો ત્યારે મને પગમાં વાગી ગયો. આપ સૌ આને જોડવાનો પ્રયત્ન કરો કે આપણે વાક્ય કઈ રીતે બનાવવાનું છે. When I was doing something, something happened. When I was doing something, something was happening. તો આને ધ્યાને રાખીને આપણે આ કોલમ A અને Bના સેન્ટેન્સીસ જોઈન કરીને ફરી વાક્ય લખવાનું રહેશે. ચાલો આપણે જોઈએ આગળ કયા વાક્યો આપણે બનાવીશું. આ ટેબલ આપને આપેલું છે પેજ નંબર 43 ઉપર. Our first sentence is my neighbor knocked at the door. હવે બંધ બેસતું જવાબ આપણે કોલમ બીમાંથી શોધીને અને ફરીથી વાક્ય લખવાનું છે. કયું ઓપ્શન આની સાથે જશે? ચાલો વિચારો. વિચારી લીધું? ચાલો હું આપ સૌને જવાબ આપું છું. જોઈ લો આપનો જવાબ સાચો છે કે નહીં. મેં લીધું છે ઓપ્શન 2. I was taking dinner last Sunday. હવે મિત્રો અગાઉ મેં જેમ આપને સમજાવ્યું આપણે સેન્ટેન્સની શરૂઆત વેનથી કરવાની છે જેવી રીતે ઉદાહરણમાં આપને બતાવેલું છે.
તો ચાલો જોઈએ કે આ વાક્ય કઈ રીતે લખાશે. રીડ વિથ મી. વેન માય નેબર knocked at the door. એક અલ્પવિરામ મૂકેલું છે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે બાળ દોસ્તો, કારણ કે આ વાક્ય વાંચતી વખતે એક નાનો 1-2 સેકન્ડનો વિરામ આપે મૂકવાનું રહેશે. ઓલ ઓફ યુ અન્ડરસ્ટુડ? ચાલો આગળ જોઈએ. આઈ એન્ટર્ડ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ. આ તો ઉદાહરણમાં આપને આપેલું જ છે, પણ તો પણ આપણે ફરીથી વાંચીશું. અને તેનું જવાબ હતું હી વોઝ એડવાઇઝિંગ માય ફ્રેન્ડ. તો ચાલો હવે આપણે વાક્ય કઈ રીતે બનાવીશું? શરૂઆત કયા શબ્દથી કરીશું? યસ, કરેક્ટ. યોર આન્સર ઇઝ રાઇટ. લેટ અસ સી ધી સેન્ટેન્સ. When I entered the principal's office, he was advising my friend. હવે આપ સૌને સમજાઈ ગયું છે આપણે વાક્ય કઈ રીતે લખવાનું છે? ચલો આપણે સેન્ટેન્સ નંબર 3 જોઈએ. I peeped into the cage. ચલો વિચારો બાળ દોસ્તો, you can try. And the answer is the monkey was jumping here and there. તો આપણું વાક્ય કઈ રીતે બનશે? Yes, very nice. You all are intelligent. When I peeped into the cage, the monkey was jumping here and there. Let us see the next sentence. Number 4 is I met the doctor. ચાલો વિચારો વિદ્યાર્થીઓ, આના માટે આપણે કયું ઓપ્શન જોઈશું અને કયું ઓપ્શન સાચું પડશે? I met the doctor. Very nice. Correct. He was consulting the patient. તો હવે આપ સૌને ખ્યાલ આવી ગયું છે કે વાક્ય આપણે કઈ રીતે લખવાનું છે? Let us see. When I met the doctor, he was consulting the patient. Now, let us see the last sentence. I met a musician. Now, it's very simple. Only one option is left. So, that is your answer. He was playing wonderful tunes on the instrument. હવે આ વાક્ય આપણે કઈ રીતે લખીશું? When I met a musician, he was playing wonderful tunes on the instruments. Students, જ્યારે પણ કોઈ પણ વાક્યની વચ્ચે એક નાનો અલ્પવિરામ હોય છે ત્યારે રીડિંગ કરતી વખતે જેમ મેં અગાઉ પણ આપને કીધું, એક નાનકડો 1 સેકન્ડનો વિરામ આપના વાંચનમાં પણ હોવું જોઈએ અને એવી રીતે જ તમારે વાંચન કરવાનું રહેશે. તો બાળ દોસ્તો, એક્સરસાઇઝ 6 અહીં આપણે પૂર્ણ કરીએ છીએ અને હવે આપણે એક્સરસાઇઝ નંબર 7 જોઈશું. બાળ દોસ્તો, આપ સૌએ વાર્તા પોતાના મમ્મી પાસે, દાદી પાસે તો સાંભળી જ હશે. ઘણી વખત એવું થાય છે કે મમ્મી અથવા દાદી સંપૂર્ણ વાર્તા કીધા પછી તમને એમાંથી પ્રશ્ન પૂછતા હશે કે ચાલો બેટા બતાવો, મેં જે વાર્તા કીધી એમાં રામુ ક્યાં જતો હતો, રામુની મમ્મીનું નામ શું હતું. કાલ્પનિક કોઈ પણ વાર્તા જોઈ લઈએ તો આવું થાય છે. કાલ્પનિક કોઈ પણ વાર્તા તમે વિચારો અને એમાંથી પ્રશ્નો આવી રીતે આપના મમ્મી અથવા દાદી પૂછતા હશે. ઘણી વખત ટીચર પણ કોઈ એક ટૂંકી વાર્તા તમને વર્ગમાં કહેતા હશે અને એમાંથી પ્રશ્નો પૂછતા હશે. તો આ પદ્ધતિથી આપ સૌ વાકેફ છો. કોઈ પણ એક પેરેગ્રાફ આપેલું હોય એને આપણે રીડ કરીએ, એને સમજીએ, એના શબ્દોને સમજીએ અને એના પછી એમાં જે કંઈ પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપણે લખીએ છીએ. બરાબર ને મિત્રો? તો આજની એક્સરસાઇઝ 7માં પણ એવી જ રીતે એક પેરેગ્રાફ આપેલું છે, એને આપણે વાંચીશું, ખૂબ શાંતિથી સમજીશું અને એને લગતા જે કંઈ પ્રશ્નો આપેલા છે તેના જવાબ લખીશું. ટેક્સ્ટબુકમાં આ પેરેગ્રાફ પેજ નંબર 43 ઉપર આપેલું છે. ચાલો આપણે એનું વાંચન કરીએ. પેજ નંબર 43, એક્સરસાઇઝ 7. રીડ the following passage carefully and answer the following questions. Today we have a competition in our school. Manthan
a student of 8th standard, is an anchor of this competition. He is very talkative and he likes to read about every field. He always asks questions to his friends. If they don't know the answer, they go to their teachers and parents. They search information on the internet. Thus, they have quite a good information about Gujarat as well as India. They also have interesting information on various subjects. And today, Manthan and his friends have arranged this competition for us, where Manthan is going to ask questions. Priya is the scorer and Hiren is the timekeeper, and I am the participant. Hey friends, the competition is going to start. So bye for just now. I will come back soon with the trophy. Children, you have heard the passage carefully. In this passage, you have learnt that there is a competition in the school. કોમ્પિટિશનમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે. એક મંથન કરીને છોકરો છે જે ખૂબ જ ટોકેટિવ છે, અને પ્રિયા નામની એક છોકરી સ્કોરર રહેવાની છે. બરાબર ને? સ્કોરર, કોન્ટેસ્ટ, એન્કર, આ તમામ શબ્દો આપણે એક્સરસાઇઝ 3માં સમજી ગયા છીએ. ઇન યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચનમાં ફાસ્ટ ફિંગર ફર્સ્ટની એક્ટિવિટી આપ સૌ ભણી ગયા છો. તેમાં પણ તમે જોયું હશે કે એ ક્વિઝ કોમ્પિટિશન છે અને એમાં સ્કોર લખાય છે અને બાળકો વિજેતા બને છે. બરાબર ને બાળ દોસ્તો? આપ સૌએ કેબીસી પણ જોયું હશે, કોણ બનેગા કરોડપતિ, જેમાં એન્કરિંગ કોણ કરે છે? અમિતાભ બચ્ચન. બરાબર ને? આપ સૌએ ટીવી ઉપર અંતાક્ષરીના પ્રોગ્રામ્સ પણ જોયા હશે. તેમાં પણ 1, 2, 3 એવી રીતે ટીમ્સ હોય છે અને ટીમને જે કંઈ પ્રશ્નો પૂછવામાં આવે છે તેનું ગુણાંકન કરવા માટે પણ એક વ્યક્તિ હોય છે જે દરેક ગ્રુપને માર્ક્સ આપે છે, અને એક વ્યક્તિ છે એ કાર્યક્રમનું સંચાલન કરે છે. જે વ્યક્તિ કાર્યક્રમનું સંચાલન કરે છે તેને આપણે એન્કર કહીએ છીએ. જે સ્કોર લખે છે એને આપણે સ્કોરર કહીએ છીએ, અને આખી જે સ્પર્ધા છે એ કોન્ટેસ્ટ તરીકે ઓળખાય છે. તો અહીંયા આ પેરેગ્રાફમાં પણ સ્કૂલમાં એક કોમ્પિટિશન થવાનું છે. એમાં પ્રિયા સ્કોરર છે, હિરેન ટાઈમકીપર છે, અને એમાં બધા પાર્ટિસિપેટ કરવાના છે. હવે એને લગતા પ્રશ્નો આપેલા છે, તો આપણે આ પેસેજમાંથી એ પ્રશ્નોના જવાબ શોધીને આપણે લખીશું. ચાલો આગળ જોઈએ શું થાય છે. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ કોમ્પિટિશન અબાઉટ? ચલો આપ સૌ પેસેજ આપની પાસે ટેક્સ્ટ બુક તો છે જ હાથમાં બાળ દોસ્તો. વિચારો, શોધો. કોમ્પિટિશન શેના માટે છે? વોટ ઇઝ ધ કોમ્પિટિશન અબાઉટ? This is a quiz competition. Read with me. This is a quiz competition. આપણો બીજો પ્રશ્ન છે, who will note the points in the competition? Very easy. Find out the answer. Yes, it's correct. Priya will note down the points in the competition. So, Priya is the scorer of this competition. Very nice. Let's see question number 3. Find out the opposite of silent from the passage. See the passage in your textbook અને જવાબ આપો બાળ દોસ્તો. Talkative, face.
મિત્રો, આપ સૌને યાદ આવે છે પેસેજ રીડ કરતી વખતે આપણે જોયું હતું કોણ ટોકેટિવ છે સ્ટેન્ડર્ડ 8માં? ચલો વિચારો, જોઈ લો ટેક્સ્ટબુકમાં. યસ, મંથન. મંથન ઇઝ અ ટોકેટિવ સ્ટુડન્ટ. સાયલેન્ટનું ઓપોઝિટ છે ટોકેટિવ. આપ સૌ સાયલેન્ટ છો કે ટોકેટિવ? ટોકેટિવ હોવું જોઈએ પણ શિસ્ત સાથે. ઓકે, લેટ્સ સી અનધર ક્વેશ્ચન. લિસ્ટ ધી કોમ્પિટિશન્સ હેલ્ડ ઇન યોર સ્કૂલ. અત્યારે તો સ્કૂલ બંધ છે બાળ દોસ્તો, પણ જ્યારે આપ સ્કૂલે જતા હતા ત્યારે ઘણી બધી સ્પર્ધાઓ આપની શાળામાં યોજાતી હશે. વિચારો મનમાં અને નોટબુક સાથે હોય તો એમાં લખો પણ. હું તો આપને જવાબ આપીશ જ, પછી આપ મેચ કરી શકો છો આપનો જવાબ. See the answer. Elocution competition, Rangoli competition, debate, good handwriting competition, class decoration competition, etc. આ જવાબમાં આપણે 3 થી 4 સ્પર્ધાઓના નામ લખ્યા છે અને આગળ ETC etc. એનો અર્થ શું થાય છે બાળ દોસ્તો? કે આનાથી વધારે પણ સ્પર્ધાઓ હશે, બરાબર ને? તમે આ સિવાય પણ આપને કોઈ સ્પર્ધા જો ખ્યાલ આવતી હોય તો તમે એ લખી શકો છો. તમે 10 સ્પર્ધા યાદ આવતી હોય તો 10 સ્પર્ધાના નામ પણ તમે આ જવાબમાં 1, 2, 3 પોઈન્ટ્સ કરીને લખી શકો છો. તમારો જવાબ સાચો જ હશે. એવું નથી કે ટીચરે જે 4-5 સ્પર્ધાઓના નામ લખ્યા છે એ જ તમે લખો તો જવાબ સાચો આવશે, એવું બિલકુલ નથી, બરાબર? તો આપ સૌ આના સિવાય પણ જે સ્પર્ધાઓ આપની શાળામાં આપે જોયું હશે, આપે ભાગ લીધું હશે, એ તમામ સ્પર્ધાઓના નામ આપે નોટબુકમાં લખવાનું રહેશે. ચાલો આગળ જોઈએ. હેવ યુ વન એની કોમ્પિટિશન? ચલો વિચારો. આ તો તમારે જ બતાવવાનું છે. હેવ યુ વન એની કોમ્પિટિશન? હું મારા વિશે કહીશ આનું જવાબ આપતી વખતે. યસ, આઈ હેવ વન અ ડિબેટ કોમ્પિટિશન. સ્ટુડન્ટ્સ, આઈ હેવ વન અ ડિબેટ કોમ્પિટિશન એટલે મેં અહીંયા એ બતાવ્યું. ધારો કે આપે કોઈ બીજી સ્પર્ધામાં પદક મેળવ્યું હોય, આપે કોઈ બીજી સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન મેળવ્યું હોય તો તમે એ સ્પર્ધાનું નામ લખી શકો છો. ઉદાહરણ તરીકે રંગોલી સ્પર્ધામાં જો આપનો પ્રથમ નંબર આવ્યો હોય તો આપ આપની નોટબુકમાં શું જવાબ લખશો? યસ, આઈ હેવ વન રંગોલી કોમ્પિટિશન. માની લો કોઈ વિદ્યાર્થીએ રનિંગ રેસમાં દ્વિતીય સ્થાન મેળવ્યો હોય અથવા તૃતીય સ્થાન મેળવ્યો હોય તો આઈ હેવ વન અ રનિંગ રેસ કોમ્પિટિશન. તો જે સ્પર્ધા આપે જીતી હોય એ સ્પર્ધાનું નામ લખીને તમે આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. ઇઝ ઇટ ક્લિયર ઓલ ઓફ યુ? ચાલો હવે આપણે છેલ્લો પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર 6. ઇફ ધેર ઇઝ અ ક્વિઝ કોમ્પિટિશન ઇન યોર સ્કૂલ, whom will you choose as an anchor and why? આ પ્રશ્નનો જવાબ આપે જાતે લખવાનું છે બાળ દોસ્તો. આપની શાળામાં જો સ્પર્ધા યોજાય તો તમે એન્કર તરીકે કોને મૂકશો અને એનું કારણ એન્ડ વાય, એનું કારણ પણ તમારે કહેવાનું રહેશે, બરાબર? તો આપની નોટબુકમાં અને પાઠ્યપુસ્તક બંનેમાં આપે એનો જવાબ લખવાનું રહેશે. આપ ઘરમાં પણ, અત્યારે તો આપ શાળાએ જતા નથી, તો ઘરમાં બી તમારા ભાઈ બહેન સાથે પણ તમે કોઈ સ્પર્ધા યોજીને કોઈ એક જણને એન્કર બનાવી શકો, એક જણને સ્કોરર બનાવી શકો. તમારા મમ્મી પપ્પા પણ તમારી સાથે સ્પર્ધામાં ભાગ લઈ શકે છે અને આવી રીતે કોઈ ક્વિઝ કોમ્પિટિશન ઘરે પણ યોજીને આપ તેનું સંચાલન કરીને અને તેનો જવાબ લખી શકો છો. તો આપને 6 પ્રશ્નો ખૂબ સરસ રીતે સમજાવી દીધું છે અને તમારે એના જવાબો પાઠ્યપુસ્તકમાં આપેલ જગ્યામાં લખવાના રહેશે. બાળમિત્રો, આપ સૌએ યાદ રાખવાનું છે કે આ તમામ એક્સરસાઇઝીસ જે આપણે રિવિઝનમાં કરી રહ્યા છીએ તે અગાઉ આપ યુનિટ 1માં Q4 ક્વેશ્ચનમાં ભણી ગયા છો. અગાઉ પણ મેં આપને કીધું છે
ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, પછી એક્ટિવિટી 6C તમે આપ જોઈ શકશો યુનિટ 1માં ત્યાં પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા એની એક્સરસાઇઝ આપ સૌ ભણી ગયા છો. તો એને ધ્યાને રાખીને એની સાથે આ રિવિઝનનું જોડાણ કરીને તમારે વાંચવાનું છે, ભણવાનું છે અને નોટબુકમાં લખવાનું પણ છે. I will meet you in the next class. Till then, stay safe and study at home. Tata.